પાટણ જિલ્લાના હારીજ વોર્ડ નંબર 4 રાવળવાસ ટેકરામાં પાણી ન મળતા પબ્લિકમાં ભારે આક્રોશ જોવા મળ્યો। હારીજ નગરપાલિકાની બેદરકારી વિડીયોમાં જોવા મળશે। જ્યારે હારીજમાં પાણી ન મળે ત્યારે લોકો રસ્તા ઉપર માટલા ફોડી અને નગરપાલિકાના હાય હાયના નારા લગાવી રહ્યા છે અને નગરપાલિકાની બેદરકારી સાબિત કરી રહ્યા છે। રિપોર્ટર વિજય કે રાવળ, હારીજ। આ ટેકરા વિસ્તાર રાવળવાસ પણ અમે પાણી 25 વર્ષથી નથી, ગટરે નથી, પાણી નહીં, સગવડ નથી। મહિલા મંડળ બધા પંચાયતમાં જઈએ પણ નથી કોઈ વાત સાંભળતું। નગરપાલિકામાં હા, નગરપાલિકા કામ કોઈ સાંભળતું જ નથી। શું તકલીફ પડે? પાણી નહીં આવતું તે હવે નથી આવતું કે પહોંચતી જ નથી, પાઇપ જ નથી પહોંચતી એમ કે। એટલે ઘરમાં શું તકલીફો પડે પાણી ના હોવાના કારણે? પાણી વગર શું કરે? નાવા ધોવાનું કેવી રીતે? નાવા ધોવા કેવી રીતે? નાવા વગર ચાલે? લીધા વગર ચાલે? કઈ રીતે પાણી લાવો છો? ઉપાડી લાવીએ, 1000 થી લાવીએ ઉપાડી ટેન્કર નખાઈએ, 400 રૂપિયા। ટેન્કરો લાવવા હા, પડે? ટેન્કર લાવવા પડે। બારે માસ આ જ પરિસ્થિતિ હોય? આ જ પરિસ્થિતિ કહો, ગમે એટલું કહો તો આ જ પરિસ્થિતિ અમારે। તમારે નગરપાલિકાના કોઈ જોવા નહીં આવતા? ના, કોઈ નહીં આવતું। વેરો ભરો છો? હા, વેરો ભરીએ છીએ। વેરો લેવા આવતા હશે બધા? વેરો બધા લેવા આવતા। એમ તો સાહેબ રિક્ષાઓ પડે, નળ વેરાનો, ઘર વેરાનો, બધા વેરાનો વેરો તો અમે જખ મારીને ભરો। ભાઈ, આ કયો વિસ્તાર કહેવાય? કેટલા અહીંયા આગળ કેટલા વિસ્તારો જોડાયેલા છે? પાણી લઈને શું તકલીફ છે? આ રાવળવાસ ટેકરો વિસ્તાર વોર્ડ નંબર 4 કહેવાય। અમારા બાજુમાં ભીલવાસ છે, એની બાજુમાં દેવીપૂજક વિસ્તાર છે। અહીંયા પાણીની ગંભીર સમસ્યા છે, જેની લગભગ દેવીપૂજક વિસ્તારમાં તો પાણીની પાઇપલાઇન જ નથી। એ લોકો ઘણીવાર રજૂઆત કરવા ગયા, બરાબર, પણ એ લોકોને કોઈ સાંભળતું જ નથી, જેમ કે જાતિવાદ થતો ને એવું લાગે છે। અને અહીંયા ટેકરા ઉપર 50 થી 60 પરિવારને બિલકુલ નળથી પાણી આવતું નથી, જેની અમે ઉગ્ર રજૂઆત કરી વારંવાર મીડિયામાં અને લેખિત રજૂઆત CM સાહેબ સુધી, ચાહે ચીફ ઓફિસર સાહેબ, કલેક્ટર સાહેબ, બધે અમે આપી, પણ આજ દિન સુધી આ વિચરતી જાતિના લોકો અહીંયા રહેશે ને, રાવળ અને દેવીપૂજક, એટલે આ જાતિ સાથે મને એવું લાગે કે જાતિવાદ થઈ રહ્યો છે। આ જાતિનો આ પબ્લિકનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। અહીંયા ST SC એ લોકો રહે છે, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આમનો અવાજ દબાવવામાં આવે છે અને જાતિવાદ આ પબ્લિક સાથે થઈ રહ્યો છે। પાણી બિલકુલ આ લોકોને મળતું નથી। આવી કાળઝાળ ગરમીમાં, વિકરાળ ગરમીમાં શ્રમિક લોકો જે મજૂરી કરે છે, પાણી મળવું એ તમારો હક કહેવાય। તમે પ્રમુખ ઉપપ્રમુખને રજૂઆત કરી? પ્રમુખને અને ઉપપ્રમુખ સાહેબને રજૂઆત અમે લગભગ આ 11 તારીખે જ ગયા હતા, આ 40-50 પરિવાર માટે અને દેવીપૂજક વિસ્તાર માટે। તો એ લોકોએ અમને એમ કીધું, અમે કીધું કે ભાઈ પાણી અમને અમારા વિસ્તારને આ પરિવારને પાણી આવતું નથી, તમે પાણી આપો। એટલે પાણીની માગણી કરી, એટલે જે તે સમયે અમુક સત્તાધીશોએ ખોટા આક્ષેપો કરી અને અમારો ક્યાંક અવાજ દબાવવાની કોશિશ કરી। અને પછી એના બીજા દિનથી જે પરિવારને આવતું હતું ને પાણી, અને જ્યાંથી અમે ભરતા હતા એ પરિવારનું પણ પાણી સદંતર બંધ કરી નાખ્યું, બિલકુલ પાણી બંધ કરી નાખ્યું। કેટલા સમયથી આ તકલીફ છે? તકલીફ તો સાહેબ આ લગભગ 7 વર્ષથી છે અમારા રાવળવાસ ટેકરા વિસ્તારમાં અને દેવીપૂજક વિસ્તારમાં। એ લોકોનો વસવાટ થયો ને 25 વર્ષ, ત્યારનો એ લોકોને આ તકલીફ છે। અને આની તકલીફ જે ભીલવાસ અને અમારા દલિતવાસ બાજુમાં છે, ત્યાં પાણી આવતું હતું, તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે। પાણીથી સમય અમારે 25 વર્ષથી છે અને નાના છોકરા મેલીને આવી રીતનું કેનાલે કપડાં ધોવા જવું પડે। પીવા માટે પીવા માટેનું વેચાતું પાણી લાવવું પડે। કેટલા રૂપિયા ખર્ચવા પડે? રોજના 50 રૂપિયા। આ બાબતે રજૂઆતો કરેલી છે? ઘણીએ કરેલી, કોઈ વાપરતું નહીં, કોઈ નહીં, નગરપાલિકા નહીં, કોઈ કચેરી, કોઈ વાપરતું જ નહીં। શું માંગ છે તમારી? અમારી માંગ પાણીની, રસ્તાની બધી કોઈ હે જ નહીં। કોઈ સુવિધા વેડિયાવાળા તમે નજરે જુઓ, કોઈ હે સુવિધાવાળા ટેકરાની અંદર કોઈ દેખાતી હોય તો કઈ કહેવાય ને પાણી લઈને શું તકલીફ પડે? પાઇપ જ નહીં, અમારે કોઈ પાણીની, કોઈ રોડની, કોઈ પાણીની કોઈ સગવડ નથી, લાઇટાની નથી, કોઈ પાણીની નથી। પાણી ભરાવું સાહેબ, પાણી નથી આવતું, અમારે કોઈ સગવડ જ નથી, પાઇપલાઇન જ નથી। કેટલા જણા આવ્યો ઘરમાં? પછી 25-30 જણા અમારા વાતમાં રહે છે। એ રીતના પાણીની સમસ્યા છે, તો પાણી કઈ જગ્યાથી લાવો છો? ટેન્કર લાવીએ, અમુક પાણી લાવીએ, કોઈ ભરવા દે, કોઈ ના ભરવા દે, એવી રીતે કરે છે સાહેબ।
ઘરમાં નાના છોકરા ને બધા છે. હા બતાવી દે પાણી વગર અમે એકદમ નેરામાં એવા નાવા જઈએ તો નેરામાં કોઈ ખેતરવાળા અમને નાવા નહીં દેતા, ધોવા નહીં દેતા, કાંઈ નહીં નાવાનું સારું હોય છે. કેટલા સમયથી તકલીફ છે? લગભગ 30-35 વર્ષથી અમારે તકલીફ છે પાણી. તમે પીને આવ્યા ત્યાંથી આ હા તકલીફ? હા કોઈ હાર સાંભળ્યું નહીં. અરજી આપેલી છે સાહેબ, અરજી ઘેર તમે જેનો ખુદ કરેલી છે પણ કોઈ અરજી સાંભળી નહીં, પાટા નહીં નાખી, પાય હારી નહીં નાખી પણ કોઈ અરજી અમારી સાંભળી નહીં.